જય સિયારામ મિત્રો, હું છું આપનો દોસ્ત પ્રકાશ અને આજે હું એક અરબી સમુદ્રના કિનારે પોરબંદરની ધરતી ઉપર આજે એક એવા મહાદેવના દર્શને આવ્યો છું. આ દર્શન મારે તમારી સુધી પહોંચાડવા છે. મિત્રો, એક લોકવાયકા એવી છે, આનો ઇતિહાસ એવો છે કે આ મંદિરમાં જે તે સમયે પાંડવો પણ આ જગ્યા ઉપર આવેલા અને અર્જુનને એવું નિયમ હતું કે જ્યારે શિવની પૂજા કરે, શિવનો સાક્ષાત્કાર થાય અને શિવને જો અર્ચન કરે પછી જ એ ભોજન ગ્રહણ કરતા હતા. તો એટલામાં ભીમ અને અર્જુન જોવા નીકળે છે વિચરણ માટે કે ક્યાંય શિવાલય હોય તેમની પૂજા કરીને પછી અર્જુન આગળ જમે. પણ ક્યાંય શિવાલય મળતું નથી એટલે એક રેતીનો ઢગલો પડ્યો તો તેમાં ભીમે શિવની આકૃતિ કરી લિંગની અને મસ્ત શિવલિંગ બનાવીને અર્જુનને કીધું કે જો આ જગ્યા ઉપર શિવ છે. અને ત્યારબાદ અર્જુન આવ્યા તો આ જગ્યા ઉપર એને જોયું તો એને કાયદેસરી રેતીના ઢગલામાં શિવના સાક્ષાત્કાર થયા. તેવો કાંઈક સંલગ્ન ઇતિહાસ આ અરબી સમુદ્રના કિનારે એમ કહેવાય ને કે પોરબંદરની ધરતીમાં ધરબાઈને પડ્યો છે. તો એ ઇતિહાસને આપણે વાગોળવાનો છે અને આ દાદાના દર્શન કરવાના છે. ખરેખર ખૂબ મજા આવે એવું છે આ વાતાવરણ. અને આ મંદિર પરિસરની અંદર તમે આવો તો તમને ભક્તિ અને શાંતિનો અહેસાસ થાય ને થાય, એમાં કોઈ અતિશયોક્તિ નથી. તો ચાલો સાથે મળીને દાદાના દિવ્ય દરબારમાં કંઈક એવો આનંદ કરીએ ને એવી અરજ લગાવીએ કે સનાતન ધર્મનો વ્યાપ વધે અને ગાય માતાનું રક્ષણ થાય. જય સિયારામ, જય સનાતન. મિત્રો, મહાભારતકાલીન મંદિર તો ખરું પણ આ મૈત્રક શૈલીથી બનાવેલું એક આ શિખરબદ્ધ જે મંદિર છે તેની ભવ્યતા અને દિવ્યતા કંઈક અલૌકિક છે. અને આ જગ્યા ઉપર આવીએ તો ખરેખર ખૂબ મજા આવે અને ભક્તિસભર વાતાવરણની અંદર આજે અમે જે નિજાનંદ માણી રહ્યા છીએ એ આનંદ અમારે તમારી સાથે શેર કરવો છે. અને દાદાના ખરેખર દર્શન ખૂબ જ અલૌકિક અને દિવ્ય છે. તો સાથે મળીને આપણે મહાદેવના ચરણોમાં કંઈક એવી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિની માટે તો કરશું જ તે, પણ સનાતન ઉપર જે અત્યારે પ્રહારો થઈ રહ્યા છે, સનાતન ધર્મ ઉપર જે વિરોધ થઈ રહ્યા છે તેના વિશે પણ આપણે દાદા પાસે માંગણી કરવાની છે. કારણ કે આપણે તો એ કહેવાય ને કે આપણો આધાર કોણ? મહાદેવ. એટલે મહાદેવના ચરણોમાં આવીને જ આપણે જે કાંઈ હોય તે આપણે એને અરજ લગાવવાની હોય. તો ચાલો સાથે મળીને મહાદેવના દર્શન કરીએ. જય સિયારામ, જય મહાદેવ. મિત્રો, આ મંદિર મેં તમને થોડી વાર પહેલાં કીધું એમ મહાભારતકાલીન છે અને જે તે સમયે ભીમના હાથે જ આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. તો આ જગ્યા ઉપર અત્યારે વિશાળકાય પથ્થર અને ખાંડણી જે છે અહીંની એવી લોકવાયકા છે, અહીંનો એવો ઇતિહાસ બોલે છે કે આ ભીમનો ખાંડણીયો પથ્થર છે. અને મારા કેમેરામેન તો ન કહી શકું પણ મારા પરમ મિત્ર અને મારા ભાઈ સમા મિત્ર આજે સિદ્ધુભાઈ મારી સાથે છે. સિદ્ધુભાઈને વિનંતી કરીશ કે આ ભીમના ખાંડણીયાના દર્શન પણ તમારી સુધી પહોંચાડે. એક દિવ્ય અને અલૌકિક વારસો જે અત્યારે આ પોરબંદરની ધરતી ઉપર ધરબાઈને પડ્યો છે મિત્રો. અને અરબી સમુદ્રના કિનારે આ ઉનાળાની ગરમી છે એટલો પણ તો પણ એવો મંદ મંદ પવન આવે છે અને મજા આવે છે. વાતાવરણ ખૂબ ચોખ્ખું અને ક્લિયર છે, પણ સાથોસાથ ઉકળાટ પણ એટલો છે, નહીં સીધું? ગરમી તો બહુ છે જ, પણ ખરેખર આ ગરમીની અંદર પણ સનાતન ધર્મના દર્શન અમે તો કરીએ છીએ અને અમે તમારી સુધી કરવાનો પ્રયાસ પણ કરીએ છીએ. તો તમને અમારા વિડીયો કેવા લાગે છે તેવો આપનો અભિપ્રાય પણ કોમેન્ટના માધ્યમથી ચોક્કસથી અમને આપજો. અને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, પાંડવોને સમકાલીન આ જગ્યા છે અને જેવી રીતે તમને વાત કરી તેવી રીતે કે ભીમે આ રેતીનો ઢગલો કરી અને
આ જગ્યા ઉપર શિવલિંગની જે સ્થાપના કરી હતી અને આ જગ્યા ઉપર 5 પાંડવો રાત્રિ રોકાણ કરેલું અને જે કંઈ શિવ ભક્તિની જે એનો મહિમા હતો અને જે એનું નવવ્રત તપ હતું તે રીતે કાર્યક્રમ એનો બધો પતાવીને અહીંથી નીકળેલા અને આ તેમની યાદગીરી સ્વરૂપે 5 પાંડવોની પ્રતિકૃતિ પણ આ મંદિરના કહેવાય ને કે શિવાલયની એક્ઝેક્ટ સામે અહીંયા બિરાજમાન છે. જેવી રીતે આપ દ્રશ્યમાં જુઓ છો તેવી રીતે. મિત્રો આ મંદિર અને આ ડેરી જે તમને દેખાય છે એની અંદર જે મૂર્તિ છે તે મહેર સમાજના જવા મર્દ લાદવા કુછડિયા અને તેમના ધર્મના માનેલા ચારણબેન જાસલબેન કે નામ છે અને આ વીરવર પુરુષની મૂર્તિના દેદીપ્યમાન દર્શન અત્યારે આ મંદિરની અંદર છે તો એ પણ સાથોસાથ તમને કરાવું છું. જય મહાદેવ મિત્રો. અને આજે મેં તમને જણાવ્યું તેવી રીતે કે અમે ખીમેશ્વર માના મંદિરના સાનિધ્યમાં આજે અમે છીએ અને દાદાના દર્શન અમે કર્યા અને તમારી સુધી પણ પહોંચાડ્યા છીએ. પણ આ મંદિરનો સવિસ્તાર જે ઇતિહાસ છે એ આ મંદિરના પૂજારી દાદા એટલે કે કાશીગર બાપુ સાથે આપણે એનો સંવાદ કરવાનો છે. બાપુ, આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં. અને જેવી રીતે આ કેમેરાની પહેલાં આપણે તમે મને ઇતિહાસ કીધો કે આ મંદિરની જે કંઈ ભવ્યતા અને દિવ્યતાનો જે કંઈ ઇતિહાસ પડ્યો છે તે આપના સ્વમુખેથી મારા દર્શક મિત્રોને જણાવો. હવે પોરબંદરથી 11 કિલોમીટર દૂર કુસરી ગામ આવેલ છે. હા. ત્યાં ઘૂઘવતા સાગર કિનારે હા ખીમેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં પાંડવો રાતવાસો કર્યો હતો અને ભીમને એવું નિયમ હતું કે ભગવાનના દર્શન કર્યા છે જમતા નહીં. પછી રેતીની લિંગ બનાવ્યું અને માથે પાન ઢાંકી ભીમને બોલાવ્યા કે સાચા ભગવાન છે. તો ભીમે આમ કરીને તો ઓલું કર્યું તો રેતીની લિંગ હતી પથ્થરની લિંગ બની ગઈ. એમાંથી પછી ભીમેશ્વર મહાદેવ મંદિરનું નામ હતું નામ પડ્યું. ત્યાર પછી પોરબંદરના ખીમજી જેઠવા રાજા મંદિર બંધાયું એટલે એને જીર્ણોદ્ધાર કરાવ્યો એટલે ખીમેશ્વર મહાદેવ કર્યું. ત્યારથી ખીમેશ્વર મહાદેવ તરીકે ઓળખાય. તે પછી કાંઈ ભીમનો ખાંડણીઓ છે આપણે ખાંડીને પહેલાં જૂના જમાનામાં ખાતા એ પછી એક નવદુર્ગા માતાજીનું મંદિર છે, નાંદલ માતાજી મહાકાળીનું મંદિર છે. અને બાપુ કંઈક એવો પણ ઇતિહાસ બોલે છે કે આ જગ્યા ઉપર કુંતી માતાના નામ ઉપરથી આ ગામનું નામ કદાચ પડ્યું છે. એવો પણ મેં કંઈક લોકોએ કંઈ એવી સાંભળેલી છે. એની પાછળનું તથ્ય અને સત્ય શું છે? એટલે કુંતી માતાને ત્યાં આપણે પાછળ પેલી આંબલી આવી. હા. પેલા દાંતણ કરતા ને શીર નાખી. હા. એમાં આંબલી ત્યારથી. અચ્છા. એટલે ત્યારથી જ આ જગ્યાનું નામ કુંતી માતા ઉપરથી જ આ ગામનું નામ પડેલું છે. અચ્છા. એટલે મિત્રો કંઈક આ રીતનો કંઈક આ મંદિરનો ઇતિહાસ છે અને સાગર કિનારે મહાદેવનું. અને આ જગ્યા ઉપર ખાસ કરીને શ્રાવણ મહિનામાં ખૂબ જ ભાવિક ભક્તો આવતા હોય છે. આજુબાજુના ગામના જ નહીં પણ આખું પોરબંદર પંથક કહી શકો તમે કે ત્યાંથી બધા અને દૂર દૂરથી દેશ દેશાવરથી લોકો અહીંયા દર્શને આવે છે અને ખૂબ જ શ્રદ્ધા મંદિર સાથે બધાની જોડાયેલી છે. અને બસ દાદાના દિવ્ય દરબારથી આપણે એટલી પ્રાર્થના કરવી છે બાપુ કે સનાતન ધર્મનો વ્યાપ વધે, ગાય માતાનું રક્ષણ થાય અને એમ કહેવાય ને કે ભાઈ મારા હિન્દુસ્તાનનો જે ધ્વજ છે એની કાયમી માટે ઊંચો રહે. અને બસ આ દેશનો જે જય જવાન અને જય કિસાનનો નારો તો આપણે લગાવીએ છીએ પણ હકીકત જવાનની હાલત એ આપણને ખબર છે અને કિસાનની હાલત પણ ખબર છે. આ બેની હાલત સુધરે ને એવું મહાદેવને કંઈક પ્રાર્થના કરીને આ વિડીયો અહીંયા વિરમું છું. જય સિયારામ, જય મહાદેવ.